સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણપતિ બાપાની પધરામણી થઈ છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી અને બાપાની સ્થાપનામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા। સુરત સીપી અનુપમસિંહ ગેહલોતે આરતી કરી અને બાપાને આવકાર્યા તો ગણેશ ઉત્સવની ગણેશજીની પૂજા અર્ચના સાથે શરૂઆત કરવામાં આવી। આજથી ભગવાન શ્રીજીના સ્થાપનાનો દિવસ છે। શુભ મુહૂર્તમાં બધી જગ્યાએ સ્થાપના થઈ રહી છે। આમાં જ ભાગરૂપે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં બી દર વર્ષના જેમ આ વખતે બી જો ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને લગભગ શહેરમાં 1 લાખના આસપાસ જો નાની મોટી મૂર્તિઓની જો આજે સ્થાપના થઈ રહી છે અને પછી જો 1 દિવસ 3 દિવસ 5મે 7મે 9મે અને 10મે દિવસ એના અલગ અલગ જગ્યા ઉપર વિસર્જન થશે। મારી સુરત શહેર પોલીસ પરિવાર તરફથી હું તમામ આપણા નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। સાથોસાથ વિનંતી પણ કરું છું कि थोड़ा बाळको वगैरह लईने जाए छे तो थोड़ा तकेदारी राखशे। जो है बहुत आ वखते दर्शनार्थीओ मोटी संख्या में भीड़ो तमाम पंडालों में रहे छे तो त्या बराबर जो है व्यवस्था जळवाय एना माटे पंडाळना तमाम मंडळोने भी मारी विनंती छे। सूरत शहर पुलिस सदैव जो आपना सेवा में छे। सूरत शहर पुलिस सदैव जो है आप माटे जो लगी रहेशे। रात दिवस जो है आप सारा संकलन पुलिस साथे राखशो અને ફરીથી जो है હું આજના દિવસે जो है મારા પોલીસ પરિવાર તરફથી તમામ નગરજનોને ખૂબ ખૂબ ગણપતિ ભગવાનના આશીર્વાદ બધા ઉપર રહે, સ્વસ્થ રહે, નિરોગી રહે, અમારા શહેર સુખી રહે, શહેરમાં સુખ શાંતિ રહે એવી શુભેચ્છા સાથે બધાના અભિનંદન આપું છું।